મોરબીના ટંકારાનો ડેમી 3 ડેમ ખાલી કરવાનો નિર્ણય લેવાયો છે। મળતી માહિતી પ્રમાણે ડેમી 3 ડેમના દરવાજા પિલ્લરની સ્થિતિ નબળી થતા તેને ખાલી કરવાનો નિર્ણય લેવાયો છે અને ડેમને ઓબી લેવલ સુધી ખાલી કરવામાં આવશે। મહત્વનું છે કે ડેમી 3 ડેમ એ સિંચાઈ માટેનો ડેમ છે। રાજ્ય સરકારની એક કમિટીએ ડેમની સ્થિતિ ચકાસ્યા બાદ આ નિર્ણય લીધો છે। આ ડેમનો એક દરવાજો ખોલીને ડેમ ખાલી કરવાની કાર્યવાહી ચાલી રહી છે। તો મોરબીના ટંકારાના ડેમી 3 ડેમને ખાલી કરવાના સરકારના નિર્ણયનો વિરોધ પણ જોવા મળી રહ્યો છે। આ એક સિંચાઈ માટેનો ડેમ છે। દરવાજાના પિલ્લર નબળા હોવાનું કારણ ધરીને તેને ખાલી કરવાનો નિર્ણય લેવાયો છે। ત્યારે થોડા સમય પહેલા જ રિપેર કરાયેલા ડેમને ફરી રિપેર કરવાના નિર્ણયનો વિરોધ જોવા મળી રહ્યો છે। સરકારનો ઓચિંતો નિર્ણય ખેડૂતો માટે નુકસાનકારક સાબિત થાય તેવી ખેડૂતોમાં ભીતિ છે। ખેડૂતોનું કહેવું છે કે ડેમનું પાણી ખાલી કરાશે તો પાક નિષ્ફળ જશે અને 7 ગામના ખેડૂતોને પાક નુકસાન સહન કરવું પડશે। એનો પાક હતો એ નિષ્ફળ ગયો અને અત્યારે હવે કહેવાનું એમ થાય કે એક કોરા મુખ્યમંત્રી એમ કહે કે આ ખેડૂતની સરકાર, તો અત્યારે આ ખેડૂતમાં ધારાસભ્યને ખુદને અહીં આવવું પડે। આ જે સરકારનો નિર્ણય છે એમાં અમારો સખત વિરોધ છે। ચોમાસાની દરમિયાન જ્યારે આની અંદર લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે આ ડેમને કાંઈ થયું નહોતું અને જ્યારે આ ચોમાસા પહેલા ઉનાળાના સમયમાં જ્યારે આ મરામત કરી આની અંદર 30 થી 35 લાખ રૂપિયાનો ખર્ચો કર્યો હતો, ટેસ્ટિંગ કર્યા હતા, ત્યારે આનો રિપોર્ટ હાવ સામાન્ય આવ્યો હતો કે ભાઈ આ ડેમ ભરો। જો આ રિપોર્ટ સારો આવ્યો હોય ત્યારે જ આ ડેમ ભર્યો હોય અને હવે અત્યારે આ તાત્કાલિક આ લોકોએ જે નિર્ણય કર્યો છે તે અયોગ્ય નિર્ણય છે। આ જે નિર્ણય છે એ સરકારનો ઓચિતો નિર્ણય આવ્યો અને જો ડેમ ખાલી કરી નાખવામાં આવે તો આ ડેમના લાભાર્થી આજુબાજુના જે ગામના ખાતેદાર જે ખેડૂત લોકો રહ્યા એને સિંચાઈના પાણીથી લોકો વંચિત રહેશે અને હવે પછી એનો જે પાક છે એ સિંચાઈના અભાવે સંપૂર્ણપણે નાશ જાય। તો સરકારનું કહેવું એવું છે કે આ ડેમ જર્જરિત છે। તો જર્જરિત હોય તો આ ડેમ છેલ્લા ઘણા બધા વર્ષોથી આ ડેમ ભરાય છે। આની અંદર ઘણી વખત પૂર આવેલા, ઘણું બધું વરસાદનું પાણી આવેલું અને ઘણું બધું પાણી આ ડેમના દરવાજા ખોલીને આમાંથી વેણ દ્વારા લાખો ક્યુસેક પાણી જતું કર્યું। હજી સુધીમાં એવું કંઈ નુકસાન થયેલું દેખાતું નથી। તો સરકારનો ઓચિતો નિર્ણય આ ખેડૂતને ગળે કંઈ ઉતરતો નથી।